પાલનપુરમાં ગત રાતે ભારે પવન સાથે થયેલા વરસાદ દરમિયાનમાં ઢુંડિયાવાડી વિસ્તારમાં રેલવેની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। બુધવારે રાત્રે પાલનપુરમાં ભારે વીજળીના કડાકા અને પવન સાથે વરસાદ વરસ્યો હતો। ઢુંડિયાવાડી વિસ્તારના ઓડવાસમાં એક રહેણાંક વિસ્તાર પાસે આવેલી રેલવેની પ્રોટેક્શન દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી। પાલનપુર રેલવે સ્ટેશનના પાછળના રહેણાંક મકાનોની આવેલી આ દિવાલ પડતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દિવાલ પડવાના કારણે એક બાઇક, પાણીની ટાંકી અને એક મકાનના દરવાજાને નુકસાન પહોંચ્યું હતું। આ ઘરમાં રહું છું 17-20 વર્ષથી અને આમાં બે લોહાડુથી બેસશો અમે સ્વાદ બકરીઓ છે કોઈ નથી। રાતે કડાકો આવ્યો વીજળીનો એકદમ જાગી ગયા। પછી મેં ફોન કર્યો હતી, બાજુમાંથી માણસો આવ્યા, ઉપાડીને બહાર કાઢીને લઈ ગયા બીજા ઘેર। શું વીજળીનો કડાકો પડ્યો અને પોતા તો ઊંચો હતો, એમાં એકદમ ઉપાડ્યું સીધું શું થયું એકદમ તમે તો લડી ગયા ઘરમાં અને પછી ફોનમાં કરી વાત કરી તો બધા લઈને એ તમને ખબર પડી। આજ બપોરે કર્યું। સદનસીબે આ પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। હાલમાં રેલવે વિભાગ દ્વારા આ દિવાલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે।